હેલો મિત્રો, આજે આપણે પેંડાની રેસીપી જોઈએ કે પેંડા કેવી રીતે બનાવાય છે. તો ચાલો આપણે આજે પેંડામાં દૂધ ઉકાળી રહ્યા છીએ. આ દૂધ ઉકળવા દેવાનું છે. આપણે દૂધ પૂરેપૂરું બળી જાય પછી પેંડા બનશે. એટલે આપણે પેંડા કેવી રીતે બને એ આજ જોઈએ. ચાલો, તો આ પેંડાનું દૂધ એટલું આપણે ઉકળવા દેવાનું છે કે જ્યાં સુધી ઉકાળો ન આવે ત્યાં સુધી એને ઉકળવા દેવાનું છે. આમાં બળવામાં બહુ જ વાર લાગે છે, એટલે આપણે એને બળવા એટલું દેવાનું છે કે જ્યાં સુધી આ દૂધ બળી અને પૂરેપૂરું ઓલુંનું જામી ન જાય ને ત્યાં આ દૂધને એટલું ઉકળવા દેવાનું છે કે તેમાં બહુ જ ની વાર લાગે ને ઓછામાં ઓછી 3 થી 3.5 કલાક થાય છે 40 લીટરથી 4 લીટર દૂધ કાઢવામાં. એટલી બધી મહેનત કરવી પડે છે આ પેંડા બનાવવા માટે. તો અહીંયા મિત્રો પેંડા બને છે. ચાલો મિત્રો, તો તમને લોકેશન જણાવી દઉં છું કે આ લોકેશન ક્યાં આવેલું છે આ પેંડાનું. તો ગીર ગઢડાથી જામવાળા રોડ ઉપર બાબરિયા ગામ આવે છે, ત્યાં તેનું લોકેશન. ત્યાં તેની દુકાન છે જય પાતળેશ્વર પેંડા. મોળો માવો મળશે, પેંડા મળશે, થાબડી મળશે. અને આ ગીર ગઢડાથી જામવાળા રોડ ઉપર આવેલું છે. જો તમે આજ ગીર ગઢડાથી જામવાળા રોડ છે અને આ રોડ ઉપર જે આ લાઈવ થાબડી પેંડા મળશે તમને, જય પાતળેશ્વર પેંડા. તો મિત્રો આવી જાજો, જેને પણ લેવા હોય તે આ પેંડા લાઈવ બનાવી આપવામાં આવશે. તો હવે આપણા દૂધનો ઉકાળો આવવા માંડ્યો છે. ઉકળી જાય તો એને બળવા દેવાનું છે, દૂધને ઉકળવા દેવાનું છે આપણે. જ્યાં સુધી તે પૂરેપૂરું બળે નહીં ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. અને તે બકડિયાની બહાર પણ વહી જાય છે તેની. તો હવે તેમાં ખાંડ નાખી રહ્યા છીએ. ખાંડ નાખવી પડે તેમાં. જો ખાંડ નાખી દીધી છે. હવે તેને હલાવતું રહેવાનું છે તવીથેથી. હવે તેનો ઉકાળો આવે એટલે તેના માટે જો આવી રીતના તવીથો મારવો પડે, એમ નકર તો દૂધ બધું છલકીને વયું જાય. આવી રીતનો તવીથો મારો એટલે તમારું દૂધ પાછું બેસી જાય છે. છતાં તેને હલાવતા રહેવું પડે, નકર આ દૂધ વયું જાય બકડિયાની બારું બધું. ચાલો, તો હવે આગળ જોઈએ. હવે આ દૂધ આપણું બળી ગયું છે થોડુંક, અને હવે થોડુંક જામવા માંડ્યું છે. એટલે પૂરેપૂરું હલાવતું રહેવું પડે, નકર બેસી જાય અને તેમાં બળી જાય છે. હવે પૂરેપૂરો તવીથો એમાં આંકવાનો છે અને દૂધ બળતું જવા દેવાનું છે. ચાલો, તો આપણે આગળ જોઈએ કેટલી વાર લાગે છે હવે તેમાં. તો હવે આપણું દૂધ
બોળવાની પેંડા બનવાની તૈયારીમાં છે અને હજી થોડીક જ વારમાં હવે આપણે તેને ઉતારી લેવામાં આવશે. એટલે મિત્રો બન્યા રહેજો બધો વિડીયો ઉપર અને મારી ચેનલને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો બને એટલો વિડીયોને શેર કરજો અને આવી જ આવી રેસીપી જોવા માટે ફોલો પણ કરતા રહેજો. મિત્રો જો પેંડો બનવા માટે હવે તૈયાર છે અને તેને થોડુંક બળી જાય એટલે થોડોક ગોલ્ડન કલર આવી જાય તેટલા માટે તેને બળવા દેવાનું છે. પછી આપણે એને નીચે ઉતારી લેવાનું છે. તો ચાલો મિત્રો, હવે પરફેક્ટ આપણા પેંડા બનવા માટે તૈયાર છે અને હવે તેને ઉતારી લેવામાં આવશે. ચલો, તે ઉતરી ગઈ છે અને જુઓ તે આ પેંડા થાબડી પેંડા બની ગયા છે. હવે તેને ઠરવા દેવાના છે અને પેંડા બનાવવાના છે. થેન્ક યુ.